સુરતના સારોલી વિસ્તારની આરઆરટીએમ માર્કેટમાં સાડીના પાર્સલ ભરેલા ટેમ્પાની ચોરી થઈ। સુરતના સારોલી વિસ્તારમાં આવેલી આરઆરટીએમ માર્કેટમાં એક ચોરીની ઘટના સામે આવી છે। આ માર્કેટ સાડીના પાર્સલ માટે જાણીતું છે, જ્યાંથી મોટા પ્રમાણમાં સાડીઓની હસ્તાંતરણ થાય છે। ચોરીની ઘટના દરમિયાન ટેમ્પાની રેકી કરવામાં આવી હતી અને પછી ટેમ્પો લઈને ચોરો રફુચક્કર થઈ ગયા હતા। સિક્યોરિટી ગાર્ડની હાજરી છતાં તેઓ ટેમ્પો લઈ જતા ચોરીની ઘટના બની હતી। આ ઘટનામાં ટેમ્પાની રેકી અને પછી ટેમ્પો લઈને ચોરી કરવી એ ચોરોની યોજના અને વ્યવસ્થા દર્શાવે છે। આ રીતે તેઓ સિક્યોરિટી ગાર્ડની હાજરી છતાં તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા હતા। આ ઘટના સુરતના વેપારીઓ અને વેપારિક ક્ષેત્ર માટે ચિંતાનો વિષય બની છે। સુરતમાં આ પ્રકારની ચોરીની ઘટનાઓ વધતી જતી જોવા મળી રહી છે। વેપારીઓ અને વેપારિક સંસ્થાઓએ સિક્યોરિટી વ્યવસ્થા વધુ મજબૂત કરવાની જરૂરિયાત અનુભવી છે। પોલીસ અને સ્થાનિક તંત્રને આ પ્રકારની ઘટનાઓને ગંભીરતાથી લેવાની અને તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે। આ ઘટના સુરતમાં વેપારીઓ અને વેપારિક ક્ષેત્ર માટે ચિંતાનો વિષય બની છે। તેમણે સિક્યોરિટી વ્યવસ્થા મજબૂત કરવા અને આવા બનાવો અટકાવવા માટે તંત્રને પગલાં લેવા અપીલ કરી છે। આ રીતે સુરતમાં વેપારિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત છે।